अर धर्म किए जा धन की चिंता क्यों करना इंसान। धर्म किए जा धर्म किए जा धन की चिंता मत करना इंसान। जैसा तेरा कर्म है पगले ओ जैसा तेरा कर्म है पगले फल देगा भगवान मेरे भोले। शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। अरे जितना तेरे भाग्य में लिखा हो जितना तेरे भाग्य में लिखा उतना पाता है मेरे भोले। शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। तो भगवान ने जे કંઈ પણ અર્પણ કરીએ ને એ શ્રેષ્ઠ અર્પણ કરીએ। તમે જેવું આપશો ને ભગવાન તો એની પાસે કંઈ રાખતો જ નથી સાહેબ, એને ક્યાં જરૂર છે। આપણે જે કંઈ પણ અર્પણ કરીએ છીએ, પૈસા અર્પણ, કોઈ વસ્તુ અર્પણ કરીએ, ભગવાન કહે છે બનાવી છે તો મેં, તું શું મને આપવાનું। પણ આપણે એ ફળ અર્પણ કરીએ છીએ, એ ફળની કિંમત આપણે ચૂકવી છે। મારી મહેનતે હું જે પૈસા કમાયો છું એ પૈસાથી હું વસ્તુ લાવી અને પ્રભુ હું તને અર્પણ કરું છું। મેં જે ક્રિયાશક્તિથી જે મહેનતથી ભેગું કરેલું છે ને એમાંથી ભગવાન હું તારા માટે થોડું ખર્ચ કરું છું। એની પ્રસન્નતા મહાદેવને છે। મારો ભક્ત ભલે મેં બનાવ્યું છે પણ એ લઈ અને મને અર્પણ કરવા માટે આવેલો છે। અગત્યનું છે। આપણા જેટલા જ્યોતિર્લિંગ છે એને અર્પણ કરેલું નૈવેદ્ય આરોગવાથી ચાંદ્રાયણ વ્રત કર્યાનું ફળ આપણને મળે છે। જેટલા જ્યોતિર્લિંગના તમે દર્શન કરેલા હોય એ દર્શન કર્યા બાદ ત્યાંનો પ્રસાદ જો તમે લીધેલો હશે ને તો એ પ્રસાદનું ફળ કયું છે? ચાંદ્રાયણ વ્રત કર્યાનું જે ફળ મળે એ ફળ ખાલી જ્યોતિર્લિંગના પ્રસાદથી આપણને પ્રાપ્ત થાય છે। બોલો નમઃ શિવાય। એટલે કદાચ કોઈ પણ જ્યોતિર્લિંગમાં ગયેલા હોઈએ કે જવાનું હોય તો પ્રસાદ પહેલો લેજો કે જ્યોતિર્લિંગને ભગવાનને અર્પણ કરેલો પ્રસાદને ભક્ષણ કરવામાં આવે, એ પ્રસાદ લેવામાં આવે તો ચાંદ્રાયણ વ્રત અતિ કઠિન છે કોઈ અમારે કરવા વાળું? ચાંદ્રાયણ વ્રત કર્યું હોય એવું કોઈ નહીં હોય, અઘરું છે। ચાંદ્રાયણ વ્રત કર્યાનું પુણ્ય ફળ આપણને જ્યોતિર્લિંગના પ્રસાદને આરોગવાથી થાય છે। ચાંદ્રાયણનું વ્રત 1 વર્ષ અથવા 1 માસનું પણ હોય છે। કેવી રીતે થાય છે એ તમને કહું છું। ચંદ્રની કળા જેમ ખીલે અને ક્ષીણ થાય એ પ્રમાણે ભોજન લેવાનું। જો તમે પૂર્ણિમાના દિવસે આ વ્રત શરૂ કરો તો પૂર્ણિમાના દિવસે 24 કલાકમાં દિવસ અને રાત્રિ વચ્ચેનો એક વાર, જે 24 કલાકની અંદર એક વાર 1 કોળિયો તમારે લેવાનો। પૂનમે શરૂ કરીએ તો 15 કોળિયા લેવાના। એક દિવસ ઓછો થાય 14 કોળિયા, બીજું કશું જ નહીં લેવાનું। એમ અમાસ આવે એક પણ કોળિયોને નિરાહાર રહેવાનું છે। એકમે 1 કોળિયો, બીજે 2 કોળિયા, ત્રીજના દિવસે 3 કોળિયા। આવી રીતે 1 માસ સુધી તમે વ્રત કરવાનું છે અને પ્રસાદ લેવાનો છે, ભોજન આરોગવાનું છે। પણ મૂળ ચાંદ્રાયણ વ્રત જે છે એમાં એવું છે કે ચાંદ્રાયણ વ્રત કરવું હોય તો એ પહેલા ગાયને જવ ખવડાવવામાં આવે।
ગાયને જવ ખવડાવવામાં આવે અને ગાયના ગોબર દ્વારા જે જવ ગોબરની અંદર આવેલા હોય એને સાફ કરી અને રાખવાના, એને સૂકવવાના, એનો લોટ કરવાનો અને એનો પ્રસાદ લેવાનો છે. આ બધા ચોખા કાઢીને બધું કર્યું છે, પણ ચાંદ્રાયણ ના કરે કે ભાઈ જે થવું હોય એ થાય, આપણું શરીર ઓછું થઈ જાય, ઘટી જાય. કારણ કે એક જ કોળિયો લેવાનો છે. કોળિયો જ કયું છે, એક આ 5 હાથે આંગળીની અંદર આવે એટલું જ લેવાનું છે. પણ આપણે તો ઉપવાસ કરીએ એટલે આમ તો ઉપવાસ કહેલો છે, નિરાહાર જ રહેવાનું છે, ઉપવાસ. અને બહુ ભૂખ લાગે તો ફલાહાર કહેલું છે. પણ આપણે તો ઉપવાસ કરીએ એટલે હમણાં જ કહી છે ને, શિવરાત્રી શક્કરિયો બાફ્યો છે, રાજગરાનો શીરો, બટાકાની ભાજી, પછી શું કરીએ છીએ? હા, પૂરી, રાજગરાની પૂરી, પછી મોરૈયો, મોરૈયો, આ મોરૈયો, મોરૈયો, હાલો, કઢી. હા, આટલું બધું લઈને કરીએ ત્યારે તો ઉપવાસ થાય. અને સાંજે પાછું જોઈએ સાબુદાણાની ખીચડી, વડા, પેટીસ. હવે તો એટલું બધું મહારાજ મળે છે ને, અરે ઢોસાય મળે છે, ફલાહારી ફળાહારી બધું જ મળે. હવે આવું કરીને ઉપવાસ કરીએ એ ઉપવાસ ન કહેવાય. આમ તો શ્રીમદ ભાગવતમાં તો લખેલું છે કે ઉપવાસ કરીએ ને ત્યારે તુલસી દળ ઉપર આવે ને એટલું જ ભોજન લેવાનું છે, ફળાહાર. પણ આજકાલ તો કેળના પત્તામાં આવે ને એટલું લઈને બેસીએ તારે ઉપવાસ થાય, નહીતર થાય. ઉપવાસ કરવાનો છે. આ વ્રત જે છે ને એ તમને શીખવે છે કંઈ. આ ચાંદ્રાયણ વ્રત બહુ અઘરું છે. બહુ ઓછા એવા મહાદેવના ભક્તો છે કે જેને આ વ્રત કર્યું હોય. તો જ્યોતિર્લિંગની અંદર જે ભગવાનને પ્રસાદ ધરાવેલો હોય એ નૈવેદ્યનો પ્રસાદ આપણે લેવો જોઈએ. કારણ કે એ પ્રસાદ લેવાથી ચાંદ્રાયણ વ્રત કર્યાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. અગ્રાહ્ય શિવ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ ફલમ જલમ શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા. લેવું જોઈએ. અને જે વ્યક્તિ શિવ ને જે નૈવેદ્ય ધરાવ્યું છે એ પ્રસાદ ન લે એને પાપ લાગે છે. એના પછી બિલ્વનો મહિમા આવે છે. ભગવાનને અતિ જો કોઈ પ્રિય હોય પત્ર તો એ છે બિલ્વ. બિલ્વનો મહિમા ખૂબ છે. શિવ નામ જપનો પણ મહિમા છે. બિલ્વનો મહિમા એ છે કે મહાદેવજીને બિલ્વ પત્ર અતિ પ્રિય છે. મહાદેવસ્ય રૂપાય બિલ્વો દૈવરપી સ્તુતઃ. બિલ્વ પત્ર એ શિવ સ્વરૂપ છે. બિલ્વ એ મહાદેવનું રૂપ છે. યા કથમ ચિદેશસ્ય મહિમા જ્ઞાન કે કથમ. એનો મહિમા કોણ ગાઈ શકે સાહેબ? બિલ્વ વૃક્ષની ઉત્પત્તિની કથા એ પ્રમાણે આવે છે કે ચૈત્ર માસની અંદર પાર્વતી માતા કૈલાસ પર્વત પર પોતાની સખી જયા અને વિજયા સાથે વિહાર કરવા માટે નીકળેલા હતા. એ સમયે માતાજીને ખૂબ ગરમી લાગી છે. એમના લલાટની અંદર પ્રસ્વેદ બિંદુ જમા થઈ ગયેલા છે. બહુ ચાલેલા ન હોય અને ચાલવું પડે ને થાક લાગે, પરસેવો થાય.
એ પ્રસ્વેદ બિંદુ જે થયા અને એ જે જગ્યાએ પડ્યા છે ને એમાંથી જ બિલ્વ વૃક્ષનું સર્જન થયું છે. પાર્વતી માતા જ્યારે બીજી વખત વિહાર કરવા માટે નીકળ્યા, જે જગ્યાએ કંઈ હતું નહીં ત્યાં આ વૃક્ષને જોઈ માતાજીએ પ્રસન્ન થયા છે અને સખીઓને પૂછ્યું છે કે આ કયું બિલ્વ, આ વૃક્ષ કયું છે, આ વૃક્ષનું સર્જન કોણે કર્યું છે? ત્યારે તેનો જવાબ આપતા એમની બંને સખીઓ જે જયા અને વિજયા છે એમને જણાવ્યું કે માતા, ચૈત્ર માસની અંદર જ્યારે આપ અહીંયા વિહાર કરી રહેલા હતા એ વખતે તમારા લલાટમાંથી પ્રસ્વેદ બિંદુ જે સર્યા એની અંદરથી આ વૃક્ષનું સર્જન થયું છે, નિર્માણ થયું છે. અને એ વૃક્ષને માતાજીએ નામ આપ્યું છે બિલ્વ. બિલીના વૃક્ષની અંદર માં પાર્વતીજીનો નિવાસ કરી રહેલા છે. જેટલા તીર્થો આ પૃથ્વી ઉપર છે આ બધા જ તીર્થ ક્ષેત્રો બિલીના વૃક્ષની નીચે છે. જો દરરોજ સવારે બિલીના વૃક્ષ નીચે જો જળ ચડાવવામાં આવે તો તમને મહાદેવ ઉપર અભિષેક કર્યાનું પુણ્ય તમને બિલીના વૃક્ષ ઉપર જળ ચડાવવાથી પ્રાપ્ત થાય છે. તેની શાખાઓની અંદર માં ઉમાનો નિવાસ છે. જે ડાળી છે એની અંદર માં ઉમાનો વાસ છે. એના કાંટા જે છે એમાં 9 કરોડ શક્તિઓ નિવાસ કરે છે. તેથી એના વૃક્ષને દાક્ષાયણી તથા દુર્ગા દેવીનો પણ નિવાસ કહેવામાં આવે છે. મહાદેવની તો પૂજા થાય છે, સાથે સાથે શક્તિની પણ પૂજા થઈ જાય છે. બિલીના વૃક્ષને નીચે જળ સિંચન કરવાથી પાપનો નાશ થાય છે. તાની સર્વાણી તીર્થાની બિલ્વ મૂલેવ સંતિહિ. આ પૃથ્વી પર જેટલા તીર્થ ક્ષેત્રો છે એ બધા જ બિલીના મૂળની અંદર બિરાજમાન છે. ઘણા લોકો કે, આજે જ મને એક બેને પૂછ્યું કે મારા ઘર આગળ બિલીનું વૃક્ષ એની જાતે જ ઉગેલું છે, તો એના નીચે શિવલિંગને પધરાવીએ તો કોઈ વાંધો જ નથી. પણ મેં કીધું બિલીનું જે વૃક્ષ છે એ જ શિવ સ્વરૂપ છે, એના ઉપર જ અભિષેક કરો ને. કારણ કે ત્યાં તમે શિવલિંગ મૂકો, કોઈ ધ્યાન રહ્યું ન રહ્યું, ખુલ્લામાં હોય, કોઈ પ્રાણી કોઈ જનાવર ત્યાં થઈને જાય ને એના ઉપર પગ આવી જાય ને થાય તો એનું આપણને દુઃખ થાય. એના કરતા બિલ્વ વૃક્ષ જે છે એ જ શિવ સ્વરૂપ છે, એ જ શક્તિ સ્વરૂપ છે, તો એના ઉપર જળ ચડાવો ને, શ્રેષ્ઠ છે. ખૂબ સુંદર વાત કરી છે એની અંદર. જે પુણ્યાત્મા પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપે અવિનાશી મહારાજ એટલે શિવને પૂજે છે તે ખરેખર એ શિવને પામે છે. બિલીના મૂળની ચારે બાજુ ક્યારો કરી એને પાણીથી ભરપૂર રાખે, પાણી ભરીને રાખે ને એનાથી મહાદેવને સંતોષ થાય છે, પ્રસન્ન થાય છે. આ કરો. જે માણસ બિલીના ઝાડને ચંદન પુષ્પ આદિથી પૂજા કરે છે એને શિવલોકની પ્રાપ્તિ થાય છે. શિવ સ્વરૂપ જ છે, શિવલોક પામે છે અને એની સંપત્તિ જે છે એ વધે છે. બિલીની કોઈ પણ એક શાખા હાથમાં લઈ અને એનામાં તાજું બિલ્વ પત્ર જે હોય એને પકડી અને બિલ્લીના ઝાડીની જે પૂજા કરે, વૃક્ષની જે પૂજા કરે છે એને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ બિલ્વનો મહિમા છે. જે બિલીના મૂળ પાસે શિવ ભક્તને બેસાડી તેને ભક્તિથી જમાડે એને અનેક ગણું
પુણ્ય પ્રાપ્ત થાય છે. અનેક ગણું જે એક ગણું જે પુણ્ય કહેવાય એનું 100 કરોડ ગણું પુણ્ય એને પ્રાપ્ત થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ બિલીના વૃક્ષ નીચે કોઈ ભક્તને જમાડે, બિલીના મૂળ પાસે શિવ ભક્તને બેસાડીને જે વ્યક્તિ દૂધ અને ઘી સાથે અન્ન જમાડે ને એની દરિદ્રતા દૂર થાય છે. શિવ મહાપુરાણ કહી રહ્યું છે. બિલીના મૂળ પાસે દીપમાળા પ્રગટાવી તત્વજ્ઞાન પ્રાપ્ત કરી મહેશ્વરની અંદર લીન થાય છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે બિલીના વૃક્ષ આગળ દીપમાળા દીવા કરી અને દરરોજ એની પૂજા કરે તો એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એક વખત વ્યક્તિની અંદર જ્ઞાનરૂપી દીપનું પ્રાગટ્ય થયું પછી એને બીજું કંઈ કરવાની જરૂર રહેતી જ નથી. મહાદેવ પ્રસન્ન થાય છે અને મહેશ્વરની અંદર એ લીન થાય છે. જે મનુષ્ય બિલ્વ વૃક્ષના જડ પાસે મૂળ પાસે પાણી લઈ પોતાના માથા ઉપર મસ્તક પર પાણી સિંચે એને સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વૃક્ષ પાસે જઈ પોતાના માથા ઉપર પાણી સિંચવાનું છે, માથે રેડવાનું છે. એ પાણી બિલી વૃક્ષની અંદર જાય છે, એનાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. કેટલા બધા અલગ 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 પ્રકાર કયા છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ કરો. ટૂંકમાં આ કોઈ પણ વિધિ કરવાથી શિવનું સામીપ્ય પ્રાપ્ત થાય છે, શિવની નજીક રહીએ છીએ અને શિવ આપણો સ્વીકાર કરે છે. જ્યારે શિવ તત્વ જ આપણો સ્વીકાર કરતું હોય તો પછી બીજું જોઈએ શું આપણે? અને શિવની ભક્તિ કરવાથી તો સાહેબ બીજું થાય કે ન થાય? ઘરમાં શાંતિ, માં લક્ષ્મીની પણ કૃપા વર્તાય છે, દેખાય છે. કારણ કે અલગારી દેવ છે સાહેબ. બને એટલું કાર્ય કરો, શિવનું કાર્ય કરો. આપણે ભગવાન માટે તો કરીએ છીએ દરરોજ. જેને સંપત્તિની પ્રાપ્તિ કરવી છે, આમ તો સંપત્તિ તો ભગવાને દરેકને આપી છે, પણ કોઈ ધરાતું જ નથી, સંતોષ જ નથી. પણ જેને એમ હોય કે મારા ઘરે સંપત્તિ ઓછી છે, ભગવાન જો મને સંપત્તિ આપે તો હું સારા કામની અંદર, સારા કાર્યની અંદર એ સંપત્તિનો વ્યય ખર્ચ કરી શકીશ. જેને સંપત્તિ જોઈતી હોય એને દરરોજ મહાદેવના મંદિરમાં જઈ શિવલિંગ ઉપર એક કળશની અંદર જળ ભરી અભિષેક કરવો જોઈએ અને એના ઉપર એક બિલ્વ પત્ર ચડાવવાનું છે. એક જ દરરોજ એક બિલ્વ પત્ર ચડાવે ને એના ઘરે સંપત્તિ અઢળક આવે છે. પણ આપણે તો જોઈએ છીએ ને, શ્રાવણ માસ આવે મહાદેવને બિલ્વ પત્ર ચડાવવું જોઈએ, પણ એક મંત્ર બોલી અને મૂકો. શ્રાવણ માસની અંદર આપણે જોઈએ ને, લોકો જે રીતે મહાદેવની પૂજા કરે છે ને એ જોઈને એમ લાગે કે જાણે ભગવાન ઉપર દયા કરતા હોય ને. પૂજા જેમ તેમ કરીને પછી 1.25 લાખ બિલી પત્ર ચડાવવા છે. સમય તો જે છે એટલો જ રહેવાનો છે. આમ જે ચાલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. અરે બાપરે, શું કરે છે તું આ? એના કરતા એક બિલ્વ પત્ર ચડાવ, પણ પ્રેમથી ચડાવ. આજુબાજુ વાતો કરે જતો હોય ને બિલ્વ આમ ચડાવતો હોય ભગવાન ઉપર. અખંડ જે કંઈ પણ મહાદેવને જે કંઈ પણ ચડાવીએ ને એ અખંડ ચડાવવાનું છે, ખંડિત નહીં. બિલ્વ પત્ર પણ ખંડિત ન હોવું જોઈએ, કોઈ જગ્યાએથી તૂટેલું ન હોવું જોઈએ. હવે આ લોકો જે ચડાવી રહ્યા છે એ જોઈએ તો આપણને એમ થાય શું કરે છે આ લોકો. વૈષ્ણવો પાસેથી શીખો.
જે વૈષ્ણવો છે એ જ્યારે લાલનની સેવા કરતા હોય, પૂજા કરતા હોય ને, જ્યારે ભગવાનને ફૂલની માળા અર્પણ કરવી હોય ને, ત્યારે તમે જુઓ કેવું સરસ રીતે માળા બનાવે છે, તૈયાર ન લાવે. એ બધા ફૂલ લઈ પેલા ફૂલને સાફ કરી દે જાતે જ. અને અહીંયા એક કપડું મૂકેલું હોય ઢીંચણ ઉપર, અને બે છાબડી હોય, છાબડીની અંદર બધી કળીઓ હોય. એ કળી ધોયેલી સાફ કરેલી હોય, એક લઈ આ કપડાની અંદર લૂછી અને પછી એને પરોવામાં આવે અને એવી માળા બનાવી અને ભગવાનને અર્પણ કરે છે. ભલે નાની તો નાની, મારો જેવો ભાવ છે એ પ્રમાણે અર્પણ કરવું. તો એ જ રીતે અહીંયા પણ કહ્યું છે, જ્યારે બિલ્વપત્ર ચડાવીએ તો ભાવથી, ભલે એક ચડાવશો ને પણ ભાવથી ચડાવશો ને, મહાદેવનું નામ લઈને ચડાવશો ને, આ એક બિલીપત્ર પણ તમારા 1.25 લાખ બિલીપત્ર સમાન જ રહેશે. બોલો નમઃ શિવાય. પણ જે રીતે ચડાવે છે ને, આપણને એમ થાય કે શું કરે છે આ લોકો. અખંડ ચડાવવાનું છે મહાદેવ, કારણ કે મહાદેવ અખંડ છે, પૂર્ણ છે. એને જે કંઈ પણ આપીએ પૂર્ણ વસ્તુ આપીએ, ખંડિત વસ્તુ ન અપાય, અખંડ આપવાની છે. કોઈ પણ પુષ્પ આપીએ, માળા આપીએ, પૂરેપૂરી આપી દેવાની છે. શ્રીફળ જ્યારે ભગવાનની આગળ મૂકીએ, આખું મૂકીએ, આપણે આ તો આખું શ્રીફળ મૂકે ને એમાં બધાને ટેન્શન કે આગળ મૂકીશું એટલે મહારાજ લઈ જશે ને પાછો વેચી આવશે. એટલે તું મૂકને ભાઈ, આટલું બધું ટેન્શન રાખવાની જરૂર ક્યાં છે તમારે? આટલો બધો શ્રીફળ આવશે પછી જઈને બહાર વેચી આવશે, એનો એ શ્રીફળ આવશે તો આ બધા તીર્થ ક્ષેત્રોમાં થાય છે શું? જે કંઈ પણ મૂકો એ અખંડ મૂકો, ખંડિત ન મુકાય. મહિમા છે સાહેબ. બિલ્વનો મહિમા શ્રેષ્ઠ છે. એના પછી આવે છે ભસ્મનો મહિમા આવ્યો છે. ભસ્મ કહ્યું ને એ તો શ્રેષ્ઠ છે જ. જ્યારે ભસ્મ ચડાવવાની આવે, શિવના ઉપાસકોએ ભસ્મને ધારણ કરવી જોઈએ. એટલા માટે ભગવાને આ કપાળ જે છે ને એ આડું આપ્યું છે, ઊભું નથી આપ્યું. ત્રિપુંડ 3 રેખાઓ કરવાની. આ એક એક રેખાની અંદર 9 દેવતાઓ વસે છે. ભસ્મને ધારણ કરો. ભસ્મને અપર પ્રકાર છે. ભસ્મના 3 પ્રકાર છે. એક છે સ્ત્રોત ભસ્મ, બીજી છે સ્માર્ત ભસ્મ અને ત્રીજી કઈ છે લૌકિક ભસ્મ. જે ભસ્મ વેદ મંત્રોથી તૈયાર થયેલી હોય, કપિલા ગાયના છાણમાંથી જે ભસ્મનું સર્જન થયેલું હોય એ સ્ત્રોત ભસ્મ છે. જે કોઈ પણ જગ્યાએ અખંડ ધૂણી ચાલતી હોય ને, આપણે જોઈએ છીએ અમુક મંદિરોની અખંડ ધૂણી ચાલુ જ હોય, ત્યાં બી સતત હોમ થતો જ હોય. મહેસાણાની અંદર જોઈએ તો સુખેશ્વર મહાદેવ, કદાચ ગયેલા હોય તો હનુમંત હેડુઆ કહેવાય છે. જય સુખિયા તરીકે પણ મહાદેવને ઓળખવામાં આવે છે. સુખેશ્વર અખંડ ધૂણી ચાલે છે. બિલેશ્વરપુરી મહારાજની વર્ષોથી ચાલે છે. તો એ જે અખંડ ધૂણી છે ને એ ખાલી લાકડા નથી બની રહેલા, એની અંદર દરરોજ શું થાય છે? આહુતિઓ અપાય છે. કહ્યું છે કપિલા ગાયના છાણમાંથી જે ભસ્મ તૈયાર કરવામાં, ભસ્મ વેદ મંત્રોથી તૈયાર થયેલી. વેદ મંત્રોથી એટલે વેદોના ઉચ્ચાર કરી અને આહુતિ આપેલી છે. અને એ આહુતિ જે ભસ્મીભૂત થાય છે એ ભક્ષણ યજ્ઞ કરે છે. અને એ જે ભસ્મ જે છે ને એને ચારીને ખૂબ સરસ રીતે લઈ લેવામાં આવે અને એને ધારણ કરવામાં આવે એને કહેવાય છે સ્ત્રોત ભસ્મ.
જે વેદોના ઉચ્ચારથી થયેલી જે ભસ્મ છે ને એ શ્રેષ્ઠ ભસ્મ કહી છે. ભસ્મને ધારણ કરો. બીજી કહી છે સ્માર્ત ભસ્મ. જે ભસ્મ પુરાણોક્ત મંત્રોથી તૈયાર કરવામાં આવે એને કહેવાય છે સ્માર્ત ભસ્મ. અને ત્રીજી ભસ્મ કહી છે લૌકિક ભસ્મ. હવે ત્રિપુંડ કરવું છે, ભસ્મ છે નહીં. જે ભસ્મ ચૂલાની અંદર હોય ને એ લઈ એને પણ ધારણ કરી લો, એ પણ ભસ્મ જ છે. बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में खजाना कुबेर का. ये गंगाधार ओ गंगाधार मुक्ति द्वार ओमकार तुम ओमकार तुम आयो शरण तिहारे भोले तार तार तुम कैलाश के निवासी नमो बार बार आयो शरण तिहारे भोले तार तार तुम. तेरी कृपा बिना न हले ये कहीं अणु लेते हैं श्वास तेरी दया से तनो तनो. तेरी कृपा बिना न हले ये कहीं अणु लेते हैं श्वास तेरी दया से तनो तनो. जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहारे भोले तार तार तू कैलाश के निवासी नमो बार बार आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले तार तार तू. ભસ્મનો મહિમા ખૂબ છે અને ભસ્મ એ મેં કહ્યું ને વૈરાગ્યનું પ્રતીક છે. માણસે અંતે ભસ્મ થવાનું છે. તો ભસ્મની સાથે જો સંબંધ જો રાખેલો હશે ને તો અંત સમયે તમને એનો ડર નહીં રહે. બ્રહ્માજીએ કહ્યું છે કે ભાલની અંદર ભસ્મ, મુખમાં શિવનામ અને ગળાની અંદર રુદ્રાક્ષ જો વ્યક્તિ પહેરે છે ને એને પ્રયાગમાં સ્નાન કર્યાનું પુણ્ય ખાલી આ 3 વસ્તુને ધારણ કરવાથી મળે છે. એવું બ્રહ્માજી કહે છે, હું નથી કહેતો. 3 વસ્તુ તો ધારણ કરવી જ જોઈએ. અને બીજું કંઈ નહીં, પણ હું તો કહું છું જે રીતે સનાતન ધર્મની અંદર કહેવાયું છે, આપણે હિન્દુ છીએ ને, બીજું કંઈ કરીએ કે ન કરીએ, દરરોજ સવારે કપાળની અંદર તિલક કરીને નીકળીએ કે ખાલી ભસ્મ ધારણ કરીને નીકળશો ને, સાહેબ જે કોઈ પણ વ્યક્તિ પાસે જશો ને તમને હાય હેલો નહીં કે તરત વંદન કરશે. આ મારો અનુભવ કે છે. ઠીક છે, ભગવાને જે સ્થિતિમાં મૂકેલો છે, જે કાર્યની અંદર મૂકેલો છે, લોકો વંદન કરે, પણ કોઈ પણ વ્યક્તિ કપાળની અંદર ખાલી ભસ્મ ધારણ કરી કે તિલક કરીને નીકળશે ને, ગમે ત્યાં જશે ને, કોઈ વ્યક્તિ અનનોન ઓળખતો નહીં હોય ને એ વ્યક્તિ પણ તમને કહેશે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. એનો આખો ભાવ બદલાઈ જાય છે. ખાલી ભસ્મ ધારણ કરેલી હોય અને ગળામાં રુદ્રાક્ષની માળા હોય, મુખમાં રામ નામ છે કે નહીં ખબર નહીં, પણ આટલી વસ્તુ પણ જોશે ને એ સૌથી પહેલું વંદન કરશે તમને. અને વંદન કોને થાય સાહેબ? જેના પ્રત્યે પ્રેમ હોય ને, જે વસ્તુ સાથે જોડાયેલા હોય ને એને જ વંદન થાય છે. વ્યક્તિને વંદન નથી થતા. વંદન કોને થાય? તમે જે કાર્યની અંદર જોડાયેલા છો, જેનું નામ લઈ રહેલા છો એને વંદન છે, તમને વ્યક્તિને વંદન નથી.
માટે કહું છું, ભસ્મને ધારણ કરો દરરોજ સવાર, બીજું કાંઈ નથી કરવાનું. ચંદન હોય 3 આંગળી ડબોળી, ખાલી આમ કપાળ ઉપર આમ કરી બસ નીકળો. તમે જુઓ, લોકોનો ભાવ તમારી સાથેનો બદલાઈ જશે. આપણે આપણા હિન્દુ સંસ્કૃતિ માટે બીજું કંઈ કરીએ કે ન કરીએ, આટલું તો કરીએ. કપાળમાં મસ્તક ઉપર તિલક કરીને નીકળીએ, ભસ્મ ધારણ કરીએ, માળાનું ધારણ કરીએ, અને એ પ્રમાણે આપણું જીવન થવું જોઈએ. તમને ફરક દેખાશે. ભસ્મને ધારણ કરવા માટે પણ મંત્રો છે. હાથની અંદર ભસ્મને લેવાની છે, જળને મિશ્રિત કરવાનું છે, અને જળને મિશ્રિત કરતા કરતા હાથની અંદર એને મસળવાની છે, અને મંત્ર બોલવાનો છે. જલ રીતે ભસ્મ, અગ્નિ રીતે ભસ્મ, થલ રીતે ભસ્મ, વાયુ રીતે ભસ્મ, વ્યોમ રીતે ભસ્મ. આ બધું ભસ્મ સ્વરૂપ છે, અને એ મંત્ર કરી અને એને ધારણ કરવાનું છે. શિવ મહાપુરાણની અંદર મહાદેવે ઉમાને શરીર ઉપર 32 જગ્યાએ ભસ્મને ધારણ કરવાનો મહિમા બતાવ્યો છે. જે બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરતા હોય ને, એ ભસ્મ લગાવે છે. ભસ્મનો મહિમા છે. એટલા માટે તો પુષ્પદંતએ શિવ મહિમના સ્તોત્રની અંદર પણ કહ્યું છે કે સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સ્ત્રગપિનુ કરોટી પરિકર અમંગલ્ય શીલમ. છે ને સાહેબ, ભગવાને ભસ્મને ધારણ કરી છે. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ. સ્મશાનમાં રહેલી જે ભસ્મ છે ને ભગવાને ધારણ કરી છે, અને એ કયો જીવ હશે કે જેની ભસ્મ મહાદેવ પોતાના મસ્તક પર ધારણ કરે છે? હવે એને તો મુક્તિ મળી જ ગઈ. ભસ્મ ધારણ કરવી જોઈએ. કહેલું છે ભસ્મ ધારણ કર્યા, એમાં કહ્યું છે કે જેના મુખમાં શિવનું નામ હોય, પોતાના મુખની અંદર સદાશિવ અને શિવ વગેરે નામોનું ઉચ્ચારણ કરતો રહે, એ વ્યક્તિને કોઈ પાપ સ્પર્શી શકતું જ નથી. ભગવાન શિવનું નામ એ ગંગા સ્વરૂપ છે. વિભૂતિ એ યમુના માનવામાં આવી છે, અને રુદ્રાક્ષ એને સરસ્વતી કહેવામાં આવી છે. આ 3 વસ્તુને ધારણ કરશો ને તો તમને ગંગા, યમુના, સરસ્વતી, આ ત્રિવેણી સંગમ જે અલ્હાબાદમાં છે, પ્રયાગરાજમાં જે છે, એને અંદર સ્નાન કર્યાનું પુણ્ય આ 3 વસ્તુને ધારણ કરવાથી મળે છે. બોલો નમઃ શિવાય. ખૂબ સુંદર મહિમા કયો છે. શિવનામ જપની વાત કરી છે. ભસ્મ, એક મહાભસ્મ, બીજી સ્વલ્પ ભસ્મ, શ્રોત ભસ્મ, લૌકિક ભસ્મ. કહ્યું ને, એક એક રેખાની અંદર 9 દેવતાઓ છે. આ ત્રિપુંડ એ અત્યંત ઉત્તમ છે અને ભોગ અને મોક્ષ પ્રદાયક છે. ત્રિપુંડની 3 રેખાઓમાં પ્રત્યેક રેખાની અંદર 9 દેવતાઓ છે. પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગાહપત્ય, અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતઃસ્તવન તથા મહાદેવ. આ ત્રિપુંડની પ્રથમ જે રેખા છે એની અંદર આ 9 દેવ રહેલા છે. પ્રણવનો બીજો અક્ષર છે ઉકાર. દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, મંદ્ર, દિનસવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા તથા મહેશ્વર. આ બીજી જે રેખા છે એના 9 દેવતાઓ છે. અને પ્રણવનો ત્રીજો અક્ષર છે મકાર. આવાહનીય અગ્નિ, પરમાત્મા,
તમોગુણ, વિદ્યુલોક, જ્ઞાન શક્તિ, સામવેદ, તૃતીય સવન તથા શિવ, આ ત્રીજી જે રેખા છે એની અંદર આ 9 દેવતાઓ રહેલા છે, એની કથા છે. આ ત્રિપુંડનું મહત્વ શું છે? અને એમાં પણ ત્રિપુંડ તો છે, ઘરમાં કદાચ ભસ્મ ન હોય તો ચંદનથી પણ ત્રિપુંડ કરી શકાય છે. ધારણ કરો. ખૂબ મહિમા કયો છે, શિવ નામનો મહિમા કયો છે. શિવ મંત્ર એ પંચાક્ષર મંત્ર છે, પણ તેની આગળ પ્રણવ ઓમકાર લગાવવાથી સડક્ષર મંત્ર થાય છે. એ મંત્ર એ શિવ મંત્ર છે, જે આપણે કહીએ છીએ કે ઓમ નમઃ શિવાય. મેં કહ્યું ને, જે વ્યક્તિ શિવ મંત્રનો કે શિવ પૂજા કરે એને ગ્રહ પીડા કે પિતૃ પીડા રહેતી જ નથી, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. એના દરેક પિતૃઓ શાંત થાય છે. તનથી ખરડાયેલો, મનથી ખરડાયેલો, સમાજમાંથી ત્યજાયેલો, જેનો કોઈ રક્ષક ન હોય, એ વ્યક્તિ જો શિવ પંચાક્ષર મંત્રનો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરે ને, એને સમાજની અંદર એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. એવું શિવે માં પાર્વતીને કહ્યું છે. જીવનની અંદર કોઈ દિવસ એ ધર્મ તરફ વળેલો નથી. આખું જીવન એ સતત પાપ કર્મ જ કરે ગયેલો છે. પણ જ્યારે એને ખબર પડી કે આ મારી ભૂલ છે અને એ શિવ તરફ વળે અને શિવ નામનો જપ કરે છે, શિવ પ્રત્યે જેને આદર થાય છે ને, એના બધા જ પાપોમાંથી એ છૂટી જાય છે અને એ શિવનો ભક્ત થઈ જાય છે. એ ગઈકાલની કથામાં આપણે જોયું ચંચુલાન ચરિત્ર, એ જ અહીંયા કહ્યું છે. વિદ્વાનોએ બહુ તપાસી અને નક્કી કર્યું છે કે શિવ નામ જપ કરવાથી સંસારમાં તરી અને એ શિવ ગતિને પ્રાપ્ત થાય છે. શિવ નામનો મહિમા ખૂબ છે. બીજું મૃત્યુંજય મંત્ર જે છે, જે આપણું મૃત્યુને સુધારે છે, પુરાણોક્ત મંત્ર છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્ર મળ્યો ક્યાંથી? ખૂબ સુંદર વાત છે એની. આમ તો જોવા જઈએ તો સોમવાર જ્યારે દ્વાદશ જ્યોતિર્લિંગની કથા જ્યારે આવશે પરમ દિવસે સવારે, એમાં આવે છે. પણ અત્યારે કહી દઉં કે જેથી એ સમય કદાચ એના વિશે ઓછું કહી શકીએ તો બીજા જ્યોતિર્લિંગને આપણે મહત્વ આપી શકીએ. સોમનાથ મહાદેવ જે જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથમાં બિરાજ્યા છે, એની પાછળ કથા છે. ચંદ્રદેવ ને જ્યારે દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો છે, દક્ષ પ્રજાપતિના જમાઈ છે, 27 દીકરીઓ જે છે દક્ષ પ્રજાપતિની, એ ચંદ્ર સાથે પરણાવી છે. અને એમાં આ 27 દીકરીઓને પરણાવી ત્યારે ચંદ્રને રોહિણી સાથે થોડું વધારે એટેચમેન્ટ હતું, એટલે વધારે ધ્યાન એ રોહિણીનું રાખતા હતા. બીજી જે પત્નીઓ છે એમનું ધ્યાન રાખતા નહીં. ત્યારે એ 26 જે દીકરીઓ છે એમને જઈ અને દક્ષ પ્રજાપતિને પિતાને વાત કરી કે પિતાજી, તમે અમારા લગ્ન તો કરાવ્યા, પણ ચંદ્ર મારા પતિ અમારું ધ્યાન નથી રાખતા, એ રોહિણીને મહત્વ વધારે આપે છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રને બોલાવ્યા છે અને સમજાવ્યા છે. ચંદ્રને પોતાની ભૂલ સમજાઈ છે. દરેક પત્ની સાથે એ સરસ વર્તન કરે છે, પણ એ થોડોક સમય ચાલે, પાછું હતું એવું ને એવું એ રોહિણી પ્રત્યે થોડા આકર્ષિત વધારે હતા. ફરીથી આ દીકરીઓએ જઈ અને પિતાને દક્ષ પ્રજાપતિને જઈને કહ્યું છે. ત્યારે દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો છે અને શાપ આપ્યો છે ચંદ્રદેવને કે તમે ક્ષીણ થઈ જશો.
ક્ષય રોગ લાગુ પડ્યો છે, ધીરે ધીરે ક્ષીણ થઈ રહેલા છે, ત્યારે હવે એમને બચાવવા છે તો શું કરીએ? ત્યારે દક્ષ પ્રજાપતિની દીકરી છે સતી. ત્યારે ભૃગુ ઋષિઓએ અને કશ્યપ ઋષિના કહેવાથી માં સતી જે છે, કારણ કે એમને બચાવવા છે એ મંત્રની જરૂર છે, એ મંત્ર કોની પાસે છે? ત્યારે ભૃગુ ઋષિએ અને કશ્યપ ઋષિએ કહ્યું કે એ મંત્ર માર્કંડેય ઋષિ પાસે છે, પણ એ મંત્ર એમને જાહેર કર્યો નથી. તમે એમની પાસે જાઓ અને માગણી કરો, અને જો તમને આપે તો. માર્કંડેય, આ મૃત્યુંજય જે મંત્ર છે એના રચયિતા માર્કંડેય ઋષિ છે. એમણે આમાં સતીને આ મંત્ર આપેલો હતો. ત્ર્યંબકમ યજામહે સુગંધેમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતા. માર્કંડેય ઋષિએ માં સતીને આપેલો હતો, અને આ મંત્ર સતીએ ચંદ્રને આપ્યો અને કહ્યું કે આ મંત્રનો જપ કરો, એનાથી મહાદેવ પ્રસન્ન થયા અને શાપમાંથી મુક્તિ તો કે હું તને આપી ન શકું, પણ દર 15 દિવસે તારો ક્ષય થતો રહેશે. અને આપણે જોઈએ છીએ એકમથી પૂનમ ચંદ્રની કળા વિકસે છે, અને પૂનમથી અમાસ એ ક્ષીણ થતો જાય છે. આ મહાદેવની કૃપાથી આ થયું છે. આ મંત્રનું અનુષ્ઠાનથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ચંદ્રદેવની રક્ષા કરી છે. એટલે ઘરની અંદર આપણને શારીરિક પીડા રહેતી હોય ને, કારણ કે ઘણી વખત એવું થાય કે દવા કરીએ છીએ પણ પીડા ઓછી થતી નથી, તો એ વખતે આ જે મૃત્યુંજય મંત્ર જે છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત, એ મંત્રનો જપ કરશો ને તો એ પીડામાંથી તમને થોડી રાહત મળશે. લખ્યું છે શ્રી મહાપુરાણની અંદર કે જે વ્યક્તિ 1 લાખ મૃત્યુંજય આ મંત્રનો જપ કરે છે એને શરીરની શુદ્ધિ થાય છે. પહેલા સૌથી પહેલું શરીરને શુદ્ધ કરવું પડે. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય ને શુદ્ધતા અતિ જરૂરી છે. 1 લાખ મૃત્યુંજય મંત્રના જપ કરવાથી શરીર શુદ્ધ થાય છે. 2 લાખ મૃત્યુંજય મંત્રનો જપ કરવાથી પૂર્વ જન્મની વાતોનું સ્મરણ થાય છે. 2 લાખ મંત્રનો જપ કરો. પૂર્વ જન્મની અંદર તમે શું કરેલું હતું, તમે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું, એ જે પ્રાપ્ત કર્યું છે ને આ વખતે કેટલું છે, તમને એ ખ્યાલ આવશે કે પૂર્વ જન્મમાં હું શું કરતો હતો. પૂર્વ જન્મનું સ્મરણ થશે. જો કોઈ વ્યક્તિ, જો કોઈ ભક્ત 2 લાખ મૃત્યુંજય મંત્રનો જપ કરે, તો જે કોઈ પણ ભક્ત 3 લાખ મૃત્યુંજય મંત્રનો જપ પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુની ઈચ્છા હોય એ તમે વિચારશો ને એ તમારી ઈચ્છા પૂર્ણ કરશે. ચાર લાખ જપ પૂર્ણ થવાથી સ્વપ્નની અંદર ભગવાન શિવના દર્શન થશે. મહાદેવનું સ્વરૂપ કેવું છે ખબર નથી, પણ જે કોઈ પણ વ્યક્તિ 5 લાખ મૃત્યુંજય મંત્રના જપ કરે એને સ્વપ્નની અંદર મહાદેવના દર્શન થશે, શિવના દર્શન થશે. તો સારું જ છે ને. ખોટા ખોટા સ્વપ્ન આવે, ઊંઘમાં ચોર આવે અને કડા ઉભા થઈ, શું થયું કે ઘરમાં ચોર આવ્યા, અને હૃદય 2 ઠમકારા કહેવાય ને કે ચૂકી જાય, અમે ક્યાંક જતા રહીશું તો ઝબકીને જાગી જઈએ. શું થયું કે ખાટલામાંથી પડી ગયો એવું લાગ્યું. આખો દિવસ દરમિયાન તમે જેવા વિચારો કરો ને એ બધું સ્વપ્નમાં દેખાય. રાત્રે સ્વપ્ન આવે નહીં, શાંતિથી ઊંઘ આવે, એના માટે શું કરવું? દાદાએ ખૂબ સુંદર કહેલું છે,
રાત્રે સૂતી વખતે હાથ પગ ધોઈ પથારીમાં બેસી શાંતિથી પ્રાર્થના કરી અને જે કોઈ પણ મંત્ર આપણને આવડતો હોય એ મંત્રનો જપ કરતા 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 સૂઈ જવું. સવારે ઉઠશો ને એટલે તમને એમ લાગશે કે આખી રાત જાણે ભગવાનની નામ જ જપ કરતો હોઉં ને એ રીતે જ સવાર પડી ગઈ છે. તો આનાથી શ્રેષ્ઠ બીજું કયું હોઈ શકે? 5-4 લાખ મંત્ર જપ પૂર્ણ કરવાથી સ્વપ્નની અંદર મહાદેવના શિવના દર્શન થાય છે. 5 લાખ જપ પૂરા કરવાથી ભગવાન ભોલેનાથ ઉપાસકની સમક્ષ પ્રગટ થઈ જાય છે, દર્શન આપે છે ઉઘાડી આંખે. પણ ઓળખતા આવડવું જોઈએ. ઓળખતા ક્યારે આવડે? જ્યારે એની સાથે સંબંધ જોડાયેલો હોય ત્યારે. આપણે વ્યક્તિ સાથે જોડાયેલા હોઈએ તો જ ખબર પડે કે આ વ્યક્તિ કયો છે, કોણ છે. આ જ મંત્રના 10 લાખ જપ જો કોઈ કરે એને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. એ જે કંઈ પણ એની ઈચ્છાઓ છે, જે કંઈ પણ એને જોઈ એ બધું જ આ મૃત્યુંજય મંત્રના 10 લાખ જપ કરે. હવે 10 લાખ જપ કરે ને એ માણસ શિવમય થઈ જ ગયો હોય, એને બધું જ પ્રાપ્ત થઈ ગયેલું છે. કોઈ વસ્તુની એને જરૂરત નથી, કારણ કે ભગવાને મને બધું આપ્યું છે, એ જ મારી સાથે છે. સતત મહાદેવનું સ્મરણ કરો. રુદ્રાક્ષ નો મહિમા આવે છે. સુધજી કહે છે કે હે મહાપ્રાજ્ઞ, હે મહામતે, શિવરૂપ શૌનક, શિવરૂપ શૌનક કહ્યું છે. કેમ? જે શિવના તત્વને જાણવા માટે ઉત્સુકતા જેની અંદર છે ને એ પણ શિવ સ્વરૂપ જ ગણાય છે. આ તમે બધા જ્યારે શિવ કથાની અંદર આવેલા છો ને, જેને શિવ તત્વની જાણવાની ઈચ્છા થઈ છે, સાંભળવાની ઈચ્છા થઈ છે, બ્રહ્માજીએ નારદજીને વંદન કરેલા હતા, તમે શિવ રૂપ જ છો. તો આપ સૌ પણ શિવ રૂપ જ છો, કારણ કે તમે શિવ તત્વને જાણવા માટે આટલા શાંતિથી 2.5 કલાક, 3 કલાક, 3.5 કલાક તમે શાંતિથી બેસો છો. આનાથી શ્રેષ્ઠ બીજું કયું હોય? તપ છે, સાધના છે. રુદ્રાક્ષનો મહિમા કયો છે? મહાદેવજી ત્રિપુરાસુરનો નાશ કરવા માટે ત્યારે અઘોરાસ્ત્રનો ચિંતન કરવા લાગ્યા, ધ્યાનમાં બેઠા હતા. એ સમય એમના નેત્રની અંદરથી એક જલબિંદુ ભૂમિ ઉપર પડ્યું છે અને એ જલબિંદુમાંથી રુદ્રાક્ષ વૃક્ષનું સર્જન થયું છે. તમામ દેવતાઓ રુદ્રાક્ષને ધારણ કરે છે. તમે જુઓ, અત્યારે આપણે સિરિયલોમાં પણ જોઈશું ને તો દરેક દેવતાઓને રુદ્રાક્ષની માળા હશે જ. દરેક દેવો રુદ્રાક્ષને ધારણ કરે છે. રુદ્રાક્ષ 3 પ્રકારના રંગના હોય છે, 3 રંગના હોય છે. એક સફેદ, લાલ અને પીળો. કયો રુદ્રાક્ષ કોને ધારણ કરવો એ પણ છે, પણ શ્વેત રુદ્રાક્ષ બહુ ઓછા મળે છે. બ્રાહ્મણોએ સફેદ રંગના રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, શ્વેત રુદ્રાક્ષ. ક્ષત્રિયોએ લાલ રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, જે ઘેરો લાલ હોય, અને વૈશ્યોએ પીળા રંગનો રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. પણ જો આમાંથી કોઈ રુદ્રાક્ષ ન મળે તો જે કંઈ પણ રુદ્રાક્ષ આપણને મળે છે એને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ મહાદેવને અતિ પસંદ છે. શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળો અવશ્ય ધારણ કરવા જોઈએ. આંબળાના ફળ જેવા મોટા રુદ્રાક્ષ, આંબળું હોય છે ને એવડો ફળ હોય છે રુદ્રાક્ષનું, જે શ્રેષ્ઠ મનાય છે.
જે બોર જેવડા હોય છે એ મધ્યમ શ્રેણીના રુદ્રાક્ષ કહેવાય છે. જે ચણા જેવડા હોય છે એની ગણના નિમ્ન કોટીમાં થાય છે, પણ અતિ સૂક્ષ્મ જે રુદ્રાક્ષ બહુ ઝીણા હોય એને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જે ચણોઠી જેવડા નાના હોય એ સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ આપનાર રુદ્રાક્ષ કહેવાયા છે. રુદ્રાક્ષ જેમ નાના એમ ફળ અધિક. રુદ્રાક્ષને ધારણ કરો, એના પણ અમુક નિયમો છે પાછા. દરેક બહેનો પણ ધારણ કરી શકે, પુરુષો પણ ધારણ કરી શકે, પણ અમુક ક્રિયા આપણે જ્યારે કરતા હોઈએ ને ત્યારે રુદ્રાક્ષને કાઢીને મૂકવી અને ફરીથી સ્વચ્છ થઈ અને પછી રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે. આમ તો 14 મુખી રુદ્રાક્ષની કથા છે. એક મુખીથી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કરી શકીએ છીએ. અત્યારે મોટા ભાગના લોકો પંચમુખી રુદ્રાક્ષ જે સરળતાથી આપણને મળી રહે છે એને ધારણ કરવો જોઈએ. પણ પંચમુખી જેમ ઈઝી મળે છે ને એમ એક મુખી રુદ્રાક્ષ મળતો નથી. એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષનો ફળ પ્રદાતા છે. જ્યાં આ રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી જ નથી અને એ સ્થાનમાં બધા જ ઉપદ્રવો જે છે એ બધા ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. આ ખાલી એનો મહિમા છે, ધારણ કરવાની વાત નથી. જ્યાં એક મુખી રુદ્રાક્ષ જેની પાસે હોય એ શિવ સ્વરૂપ ગણાય છે. ભોગ અને મોક્ષ પ્રદાતા છે. અને જે જગ્યાએ આ રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી જ નથી. એ સ્થાનમાં બધા જ ઉપદ્રવ નષ્ટ પામી જાય છે. તો એ માર્કેટમાં આપે કોણ? મારી પાસે હોય તો હું બીજાને ક્યાંથી આપું? કારણ કે એનાથી મારા ઉપર લક્ષ્મીની કૃપા વર્તાતી હોય, મારા ઉપદ્રવો નષ્ટ થતા હોય તો હું એને વેચું ક્યાંથી? એક મુખી રુદ્રાક્ષ બહુ જ રેર મળે છે. કારણ કે નેપાળની અંદર સૌથી વધારે વૃક્ષ રુદ્રાક્ષના છે. ત્યાંના એક વ્યક્તિને પૂછ્યું, એને કહ્યું કે મારા બાપજી, મારા ઘરની આજુબાજુ 300 રુદ્રાક્ષના વૃક્ષ છે, પણ આટલા વર્ષોથી હજુ મને એક મુખી રુદ્રાક્ષ મળ્યો નથી. તો માર્કેટમાં આટલા બધા આવ્યા ક્યાંથી? હરિદ્વારની અંદર પૂછ્યું તો એમને ત્યાંથી એવા સમાચાર મળ્યા કે આ પંચમુખી રુદ્રાક્ષ લીલો હોય ને એને ચીપિયાથી કે કોઈ વસ્તુથી ચારે બાજુથી એને દબાવી અને એક મુખી થઈ જાય એવી રીતે કરીને એને સૂકવી અને માર્કેટમાં વેચવામાં આવે એટલે એના અનેક ઘણા પૈસા. કારણ કે જે આવે ને એક મુખી રુદ્રાક્ષ છે, અરે ભાઈ ઈઝી નથી. જે આપણી પાસે છે એને ધારણ કરો. એને પણ તમે ધારણ કરતી વખતે એ ભાવ રાખો, આ એક મુખી રુદ્રાક્ષ જ છે, બસ પૂરું થઈ ગયું. તમારી દરેક મનોકામના એ પૂર્ણ કરશે. બે મુખી રુદ્રાક્ષ એ અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. જ્યારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે પરમાત્માએ જે સ્વરૂપ બતાવેલું હતું અર્ધનારેશ્વર, અડધો અંગ સ્ત્રીનું અને અડધો અંગ પુરુષનું. અર્ધનારેશ્વર. પણ હું તો કહું છું દરેકના શરીરના, આપણું શરીર પણ અર્ધનારેશ્વર જ છે સાહેબ. ઘણી વખતે જે કામ આપણે જમણા હાથે કરી શકીએ ને એ કામ ડાબા હાથે એટલું મજબૂતાઈથી નથી કરી શકતા. તો એ શું છે? અડધું અંગ
પુરુષનું જે છે એ કોઈ પણ મજબૂત કામ કરવું હોય, કંઈ પણ વસ્તુને ઉપાડવી હોય તો એ તરત એ હાથે જ ઉપાડી લેશે, પણ જે બીજો હાથ એનાથી ઉપાડવાનો પ્રયત્ન કરશો નહીં થાય. તો જેનાથી આપણે ઉપાડીએ છીએ એ અંગ એ પુરુષનું છે, અને જેનાથી આપણે ઉપાડી શકતા નથી એ સ્ત્રીનું અંગ છે, અર્ધનારીશ્વર છે. બે મુખી રુદ્રાક્ષ એ સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનારો છે. ત્રણમુખી રુદ્રાક્ષ એ ત્રિદેવનું સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. એના પ્રભાવથી બધી જ વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. અને ત્રિદેવનું સ્વરૂપ એ આમ તો જોવા જઈએ તો દત્તનું સ્વરૂપ છે. ગુરુ દત્તાત્રેય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ચારમુખી રુદ્રાક્ષ એ બ્રહ્માનું સ્વરૂપ છે. ચતુર્મુખી બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્શ માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને એ આપનાર છે. પંચમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર રૂપ છે, જે કંઈ પણ કરવા સમર્થ છે. મનવાંછિત ફળ પ્રદાન કરનાર જો કોઈ હોય એ પંચમુખી રુદ્રાક્ષ છે. સમસ્ત પાપોને દૂર કરનાર છે. છમુખી રુદ્રાક્ષ એ કાર્તિકેય સ્વરૂપ છે, જે જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો એ ધારક બ્રહ્મ હત્યા વગેરે પાપોમાંથી એને મુક્તિ મળે છે. અને કાર્તિકેય માટે કાર્તિકેયને એક બીજું પણ નામ મળેલું છે, ષડાનન. છ મુખ છે. સાતમુખી રુદ્રાક્ષ એ અનંગ સ્વરૂપ કામદેવ છે. એને ધારણ કરવાથી દરિદ્ર હોય તો પણ એ ઐશ્વર્યશાળી બની જાય છે. આઠમુખી રુદ્રાક્ષ એ અષ્ટવિનાયકનું સ્વરૂપ છે. અષ્ટભૈરવ પણ માનવામાં આવે છે. જે ભૈરવ દિશાઓનું રક્ષણ કરી રહેલા છે. ખબર છે ને, દરેક ગામની અંદર એક રામજી મંદિર હોય, એક મહાદેવનું મંદિર હોય, અને ત્રીજું ગામના પાદરે કોણ હોય? ભૈરવ, જે ગામની રક્ષા કરે છે. અને કોઈ પણ પૂજા કરવા માટે બેસો ને તો દક્ષિણમાં તમને વંદન કરવામાં આવે છે. ભૈરવને દક્ષિણમાં વંદન કરો. તીક્ષ્ણદંષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપહમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દાતુમર્હસે. દિશાઓથી આપ અમારું રક્ષણ કરો. અષ્ટભૈરવ છે, અષ્ટવિનાયક છે. નવમુખી રુદ્રાક્ષ એ નવદુર્ગાનું સ્વરૂપ છે. માનવામાં જે મનુષ્ય ભક્તિ પરાયણ થઈ પોતાના ડાબા હાથમાં આ ધારણ કરે તે મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે. દસમુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે. 11મુખી રુદ્રાક્ષ એ એકાદશ રુદ્રાક્ષ જે છે એ એકાદશ રુદ્રનું સ્વરૂપ છે. શિવે જે અવતાર લીધેલા છે 11 રુદ્ર એકાદશ રુદ્રનું સ્વરૂપ છે, જે ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. 12મુખી રુદ્રાક્ષ એ દ્વાદશ આદિત્યનું સ્વરૂપ છે, જેને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યો બિરાજમાન થઈ ગયા હોય ને એવો અનુભવ થાય છે. 13મુખી રુદ્રાક્ષ એ વિશ્વદેવાનું સ્વરૂપ છે. એ ધારણ કરવાથી મનુષ્યને મનવાંછિત ઈચ્છા પ્રાપ્ત કરે છે. સૌભાગ્ય અને સર્વ મંગળ કરનારું થાય છે. અને 14મુખી રુદ્રાક્ષ એ 14 ભુવનનું સ્વરૂપ છે. ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરવાથી સર્વ પાપોને નષ્ટ કરનારું થાય છે.
આ રુદ્રાક્ષના પ્રકાર છે. અને કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણને કયું ફળ મળે એ મેં તમને કહ્યું. રુદ્રાક્ષ ખાલી માળા ધારણ કરેલી હશે અને અંત સમયે તમે કદાચ શિવનામ લઈ શક્યા નહીં ને તો પણ તમને કૈલાસ ધામમાં લઈ જવામાં આવશે. કારણ તમે રુદ્રાક્ષને ધારણ કર્યો છે. રુદ્રાક્ષને ધારણ કર્યા બાદ યમલોકમાંથી યમ દેવતાઓ લેવા માટે આવતા જ નથી, કૈલાસમાંથી ઘણો લેવા માટે આવે છે. ગુણનિધિ નામનો એક બ્રાહ્મણ છે, આશ્રમમાં વિદ્યા પ્રાપ્તિ કરવા માટે ગયેલો હતો, પણ એને દુષ્કર્મ કર્યું હતું. એના લીધે દુષ્કર્મ કર્યું અને ગુરુ પત્નીની હત્યા કરી હતી. એ પાપની સજા એને મળવાની હતી, પણ જ્યારે એનો પાપનો ઘડો ભરાયો છે અને એ મરણને શરણે એનું મૃત્યુ થયું ને ત્યારે શિવગણો લેવા માટે આવ્યા, યમદૂતો પણ લેવા માટે આવ્યા. યમદૂતોએ કહ્યું કે અમે લઈ જઈએ છીએ. શિવગણોએ કહ્યું કે તમે નહીં લઈ જઈ શકો. ત્યારે યમદૂતોએ કહ્યું કે આને ગુરુ પત્નીની હત્યા કરી છે, બ્રહ્મ હત્યાનું એને પાપ લાગેલું છે, એને યમલોકમાં લઈ જવાનું, એને એની સજા ભોગવવાની છે, એને કોઈ સત્કર્મ કર્યું નથી. ત્યારે શિવગણોએ કહ્યું છે, યમદૂતોને એ સ્થાન ઉપર લઈ ગયા અને કહ્યું કે જે જગ્યાએ આ ગુણનિધિ એનું મૃત્યુ થયું, જે જગ્યાએ એનું શરીર પડ્યું છે ને એ જગ્યાએ રુદ્રાક્ષ પડેલો હતો. એ રુદ્રાક્ષનો એને સ્પર્શ થયો છે ને માટે એ કૈલાસવાસી થયો છે. બોલો નમઃ શિવાય. આટલો રુદ્રાક્ષનો મહિમા છે સાહેબ. એ શિવલોકનો અધિકારી બન્યો છે. જે મનુષ્ય જીવનને સંયમિત નિયમમાં રહી અને જીવન જીવતો હોય એ વ્યક્તિએ રુદ્રાક્ષને ધારણ કરવા જોઈએ. ખૂબ મહત્વ છે રુદ્રાક્ષનું. પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. તમારા ઘરની અંદર શિવલિંગ ન હોય અને રુદ્રાક્ષની પણ પૂજા કરશો ને તો પણ તમને મહાદેવની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પૂજાનો મહિમા કયો છે. એના પછી કયું ધાન્ય ચડાવવાથી આપણને કયું ફળ પ્રાપ્ત થાય છે. આમ તો કહ્યું છે કે મહાદેવને તો તમે જે ચડાવો મહાદેવને ગમે છે. દ્રવ્યમાં કયું દ્રવ્ય ચડાવીએ તો મહાદેવ એનો સ્વીકાર કરે છે. મહાશિવજીની સંસ્કૃતિ જે છે ને એ તો સ્વીકારની સંસ્કૃતિ છે. જેને કોઈ ન લે એને ધારણ કોણ કરે? આવવા દો મારી પાસે. શિવજીની સંસ્કૃતિ એ સ્વીકારની સંસ્કૃતિ છે. અન્ય દેવતાઓના પૂજનની અંદર એ સવારે થાય, કારણ કે મહાદેવની પૂજા તો પછી ગમે ત્યારે થાય છે. તમે જુઓ, વિષ્ણુના મંદિરમાં જવું હોય તો સમયસર જવું પડે, નહીતર મંદિર બંધ. વૈષ્ણવના મંદિરમાં જઈએ તો શું હોય? ભગવાન સવારે ઉઠે એટલે દર્શન ખુલે, દોડો. શ્રીનાથજીમાં જઈએ તો ટાઈમસર જવું પડે. પણ મહાદેવના મંદિરમાં 24 કલાક બાબા બેઠેલા છે, આવો, હું બેઠો જ છું. એટલે મહાદેવના મંદિરમાં ગમે ત્યારે જઈ શકાય છે, ગમે ત્યારે એની પૂજા કરી શકાય છે. તને સવારે ટાઈમ નથી? ઓકે, સાંજે આવ, બપોરે આવ, હું બેઠો જ છું. પૂજાની અંદર જે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું મહત્વ નથી. હું તમને જે કહી રહ્યો છું અહીંયા એ જ શિવ મહાપુરાણની અંદર પણ કહેવામાં આવ્યું છે, વસ્તુનું મહત્વ નથી, પણ તમે જે કંઈ પણ આપો છો એની અંદર તમારો ભાવ કયો છે એ અગત્યનો છે. સવારે પૂજા કરો, બપોરે કરો કે સાંજે કરો, સાંજે તમારો ભાવ શ્રેષ્ઠ છે તો મહાદેવ એનો સ્વીકાર કરશે. ભાવ વિનાની ભક્તિ એ ભક્તિ નથી, એ વેઠ છે.
જેના મનની અંદર મલિનતા છે એ ક્યારેય મહાદેવને પ્રાપ્ત કરી શકતો જ નથી. શુદ્ધ હૃદયનો મનુષ્ય મહાદેવજીને પ્રાપ્ત કરી શકે છે. વિવિધ પ્રકારના દ્રવ્યો મહાદેવને અર્પણ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. એ કયા દ્રવ્યો છે એની કથા લઈએ એ પહેલા એક ભજન લઈ અને પછી કથાની અંદર આપણે પ્રવેશ કરીએ, જેથી આ બહેનો પણ ઊભા થાય. કારણ કે મારે સામે ઘડિયાળ પડ્યું છે પણ ઘડિયાળમાં ધ્યાન રહેતું જ નથી.